સાબરકાંઠા બેંકના ચેરમેન હંસાબેન પટેલ સામે આગેવાને રજૂઆત કરી હતી। સાબરકાંઠા સહકારી બેંકના ચેરમેન સામે રજૂઆત કરવામાં આવી હતી। સાબરકાંઠા બેંકના ચેરમેન હંસાબેન પટેલ સામે આગેવાને રજૂઆત કરી હતી, જેમાં ખોટી રીતે કાગળ પર મંડળી રચી હોવાની રજૂઆત કરી હતી અને આ રજૂઆત સહકાર રાજ્ય પ્રધાન જગદીશ વિશ્વકર્માએ રજૂઆત કરાઈ હતી। સાથોસાથ વિવિધ સહકારી મંડળીઓ અને ભાજપ કાર્યકરોએ રજૂઆત કરી હતી તથા એપીએમસી સહિતના આગેવાનોએ પણ રજૂઆતમાં જોડાયા હતા। આ સમગ્ર રજૂઆતને લઈને જગદીશ વિશ્વકર્મા સહકારના કાર્યક્રમને લઈને હિંમતનગર પહોંચ્યા હતા। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાની અંદર ગુજરાત રાજ્ય સરકારના સહકાર મંત્રી માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા હતા, જેથી રાજ્ય સરકાર નવો મોડેલ બાયલોજ અપનાવી રહી છે અને સહકાર ક્ષેત્રે અમૂલ પરિવર્તન કરી રહી છે, એ બિરદાવારૂપ છે। પણ સાબરકાંઠા જિલ્લાના સહકારી બેંકના ચેરમેન હંસાબેન મુકેશભાઈ છેલ્લા 1 વર્ષથી ખોટી રીતે પોતાનો હોદ્દો ભોગવી રહ્યા છે અને ડિરેક્ટર તરીકેની કોઈ જ લાયકાત ધરાવતા નથી અને નાની ડેમય સેવા સહકારી મંડળીમાં અનેક પેટા નિયમોના ભંગ કરેલા છે અને રેકર્ડ સાથે સરેઆમ ચેડા કરેલા છે, જેના તમામ દસ્તાવેજી પુરાવાઓ અમે જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ પણ અનેકવાર 1 વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે, પણ કોઈ નિવેડો ન આવતા આજે 25 સેવા સહકારી મંડળીઓએ લેખિત રજૂઆત કરી, તેમજ એપીએમસીના ડિરેક્ટરો પણ સાથે રહ્યા અને માર્કેટયાર્ડ સહિત ભાજપ તાલુકાના અન્ય આગેવાનો પણ અમારી સાથે રહીને અમે સામૂહિક રીતે રજૂઆત કરી અને જો કોઈ નિવેડો નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે હંસાબેન મુકેશભાઈ પટેલને નાની ડેમય સેવા સહકારી મંડળીમાં દૂર કરવા માટે જે પણ આંદોલન કરવું પડતું હશે એ કરવાની અમારી ઈચ્છા મંત્રી સમક્ષ દર્શાવી છે। ગુજરાત સરકારના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી પહોંચ્યા હતા। ગુજરાત ચાંદીપુરમ વાયરસને પહોંચી વળવા સજ્જ હોવાનો દાવો કર્યો હતો। સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલના તબીબો સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠા જિલ્લા સહિત અરવલ્લી અને સરહદીય રાજ્ય રાજસ્થાનના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે। જો કે શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ ગુજરાતમાં પ્રવેશી ચૂક્યો છે, ત્યારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને સરહદીય રાજ્ય રાજસ્થાનના 12 દર્દીઓ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે। આજે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા। શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસમાં સપડાયેલા 12 દર્દીઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જે સારવાર લઈ રહે છે, જેની ઋષિકેશ પટેલ દ્વારા ખબર અંતર પૂછ્યા હતા। એટલું જ નહીં, પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબો અને જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી। જો કે ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા ગુજરાતમાં ચાંદીપુરમ વાયરસને માત આપવા માટે આરોગ્ય વિભાગ સજ્જ હોવાનો દાવો કર્યો હતો। એટલું જ નહીં, પરંતુ ચાંદીપુરમ વાયરસની સારવારની એસઓપી તૈયાર કરી દેવામાં આવી છે। સાથોસાથ શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના સેમ્પલ પુણે ખાતે મોકલવામાં આવ્યા હતા, જેનું પરીક્ષણ હવે ગુજરાતના ગાંધીનગર ખાતે શરૂ કરી દેવાની પણ આરોગ્ય પ્રધાન દ્વારા કરવામાં આવી હતી। સાથોસાથ સિવિલ હોસ્પિટલ હિંમતનગરની સ્વચ્છતા બાબતે પણ આરોગ્ય પ્રધાન દ્વારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિકલ કોલેજના ડીનને સૂચના આપવામાં આવી હતી। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। કોરોનામાં તો વાયરસ ચેપી હતો અને એ ચેપના કારણે ખૂબ બધો ભયનો માહોલ અને હકીકતમાં ખૂબ પેન્ડેમિક હતું, પરંતુ આજે ચાંદીપુરમ વાયરસની વાત થઈ રહી છે। હજુ પણ એમાં ચાંદીપુરમના કારણે તમામ ગુજરાતમાં આવતા કેસ સસ્પેક્ટેડ તરીકે આપણે ટ્રીટ કર્યા છે, પરંતુ ચાંદીપુરમના કારણે જ થાય એવું નથી। એન્સેફેલાઇટિસમાં બીજા કારણોસર પણ આ પ્રકારના તાવ, ખેંચ આવવી, ઝાડા ઉલટી થવી એવું શક્ય છે। આપણા ત્યાં અત્યાર સુધીમાં જે ટોટલ 7 ટેસ્ટ માટે મોકલ્યા હતા, 7ના રિઝલ્ટ આવ્યા છે। રિઝલ્ટ ટેસ્ટિંગ માટે તો વધારે મોકલ્યા હતા પુના, પણ 7માંથી 6 નેગેટિવ છે ને 1 જ ચાંદીપુરમ કન્ફર્મ થયો છે। એટલે ચાંદીપુરમના કારણે જ
આ પ્રકારના લક્ષણો ધરાવતો તાવ નાના બાળકોમાં આવે છે કેવું વધારે પડતું છે. પરંતુ એન્સેફેલાઇટિસમાં તમામ પ્રકારની જે એડવાઇઝરી કે કોમન એડવાઇઝરી, જેમ સિમ્પ્ટોમેટિક કોરોનામાં પણ ટ્રીટમેન્ટ થતી હતી, એ જ રીતે આમાં પણ સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપણે કરવાની રહે છે. તાવ હોય, ખેંચ છે, કે મગજ ઉપર સોજો આવે, ઝાડા ઉલટી થાય, તો જે પ્રકારના લક્ષણો દેખાય એ પ્રકારની ટ્રીટમેન્ટ આમાં કરવાની રહે છે. પીડિયાટ્રિશિયનો અને નિષ્ણાતો સાથે વાત કર્યા પછી એક કોમન પ્રોસિજર ફોલો કરવાનું લગભગ દરેક જગ્યાએ એક સરખી, આ મેં કહ્યું તેમ એ સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટની દરેક જગ્યાએ શરૂઆત પણ થયેલી છે ને એ પ્રમાણે જ અત્યારે સારવાર થઈ રહી છે. અને હિંમતનગરની અંદર આપણી GMERSમાં લગભગ 14 કેસો અત્યાર સુધીમાં એડમિટ થયા છે, જેમાં 6ના ડેથ થયા છે. અત્યારે 7 દાખલ છે અને એકને ડિસ્ચાર્જ પણ આપણે કર્યું છે. અને આજે મેં જે જોયું એ પ્રમાણે 3 બાળકો સ્ટેબલ છે અને 3 બાળકો PICUમાં છે. એટલે એકંદરે હવે ગુજરાતની અંદર આની અવેરનેસ સાથે સમગ્ર રાજ્યની અંદર તમામ ગામોમાં ડસ્ટિંગની, સ્પ્રેઇંગની અને કાચા ઘરો છે ત્યાં ખાસ આ ડસ્ટિંગ અને સ્પ્રેઇંગની કામગીરી કરવાના આદેશો આપવામાં આવ્યા છે. સાથે ઉકરડા હોય, આંગણવાડી, સ્કૂલ્સ અને આખા રાજ્યની અંદર એક પણ ગામ આપણે એવું બાકી નથી રાખવાના જેના કારણે કોઈ પણ પ્રકારનો વેક્ટર બોર્ન ડિસીઝીસ એટલે પાણીજન્ય રોગ એ ના થાય ને એને પ્રિવેન્ટ કરી શકાય. એના માટે ગુજરાતના તમામ ગામોમાં એક મુહિમ ઉપાડવામાં આવી છે. સાબરકાંઠા અને જે 23 તાલુકાઓમાં આપણને જોવા મળ્યું છે ત્યાં આગળ આપણે પહેલી કામગીરી કરીએ છીએ. એની સાથે તમામ ગામોની અંદર અને હવે એના અવેરનેસ માટેના કેમ્પેઇન અને અવેરનેસ માટેની તમામ લોકો સુધી આની માહિતી પહોંચે એના તમામ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને સમગ્ર રાજ્યમાં આપણે તમામ કલેક્ટરશ્રી, DDOશ્રી, CDHOશ્રી, કોર્પોરેશનના અધિકારીઓ અને મેડિકલ કોલેજના ડીન્સ અને ફેકલ્ટી વગેરે સાથે ખૂબ બૃહદ ચર્ચા થઈ. એના પછી મેં તજજ્ઞો સાથે પણ મિટિંગ કરી વિડીયો કોન્ફરન્સથી, અને જે પ્રમાણે આખી પ્રોસિજર નક્કી કરવામાં આવી ટ્રીટમેન્ટની એ પ્રમાણે હવે ટ્રીટમેન્ટ દરેક જગ્યાએ સુનિશ્ચિત, આમ તો લગભગ દરેક જગ્યાએ એ જ પ્રમાણે થતી હતી, પણ એ સુનિશ્ચિત કરવાનું પણ આપણે નક્કી કર્યું છે. સેમ્પલ પરીક્ષણ ગુજરાતમાં ક્યારથી શરૂ થશે? સેમ્પલ પરીક્ષણ અત્યાર સુધી આપણે પૂના મોકલતા હતા, પરંતુ આપણી GBRCમાં તમામ પ્રકારના એન્સેફેલાઇટિસ માટે પરીક્ષણો કરવાની આપણે વ્યવસ્થા અને તૈયારીઓ કરી દીધી છે. હવે અહીંયા ગુજરાતમાં જ થશે. ગ્લોબલ વોર્મિંગથી આખી દુનિયા ઝઝૂમી રહી છે, ત્યારે હિંમતનગરના જૈનાચાર્ય આનંદ ધનસુરી વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કચરો સળગાવતા જોઈ પ્રદૂષણના વિચારે ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ બનાવ્યો હતો. ગ્લોબલ વોર્મિંગની અસર ઋતુઓમાં જોવા મળે છે. વધુ ગરમી, ઠંડી અને વરસાદ પડવો જેવી પરિસ્થિતિ જોવા મળે છે. વરસાદમાં પણ વિષમતા જોવા મળે છે. ત્યારે પ્રદૂષણ અટકાવવા માટે અનેક રીતે પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના માવીનગરમાં રહેતો અને જૈનાચાર્ય આનંદ ધનસુરી વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા પ્રજવીનસિંહ એ ચંપાવત મેમદાવાદ ગયો હતો. ત્યારે ડમ્પિંગ સાઇટ પર કચરો સળગાવતો જોવા મળ્યો હતો, જેથી પ્રદૂષણ જોવા મળ્યું હતું. આ દ્રશ્ય જોયા બાદ ગણિત વિજ્ઞાન પ્રદર્શન પ્રજવીનસિંહે ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ બનાવવાનું નક્કી કર્યું હતું અને 15 દિવસમાં 8000થી વધુ ખર્ચ કરીને અલગ અલગ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી પ્રોજેક્ટ બનાવી દીધો હતો. અને સ્કૂલ તરફથી સ્વાસ્થ્ય વિભાગમાં શિક્ષક ભીખાભાઈ જી આચાર્યના માર્ગદર્શન હેઠળ પ્રજવીનસિંહ ચંપાવત અને શ્રી મહેતાએ ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ સાથે હિંમતનગરની સ્વસ્તિક સ્કૂલમાં તાલુકા કક્ષાએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ અને જાન્યુઆરી 2024માં જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાએ ભાગ લીધો હતો. તમામ કક્ષાએ પ્રથમ નંબર આવ્યો હતો. હવે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ છે, જેને લઈને હવે સ્વાસ્થ્ય વિભાગમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબરે આવેલ ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
જો કે હિંમતનગરની સ્વસ્તિક હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો, ઈડનમાં જિલ્લા કક્ષાનો, અમદાવાદ ખાતે ઝોન કક્ષાનો અને જૂનાગઢમાં રાજ્ય કક્ષાએ સ્વાસ્થ્ય વિભાગમાં ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રથમ નંબરે આવ્યો છે, જે પ્રોજેક્ટ સાથે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે. ગુજરાતમાંથી રાજ્ય કક્ષાએ 5 વિભાગમાં પ્રથમ નંબરે આવનારા પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે, જેમાં હેલ્થ વિભાગમાં સાબરકાંઠા, લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ વિભાગમાં રાજકોટ, એગ્રીકલ્ચર વિભાગમાં સુરત, કોમ્યુનિકેશન એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં અમરેલી અને કોમ્પિટિશન થિંકિંગ વિભાગમાં દાહોદ જિલ્લો પોતાના પ્રોજેક્ટ સાથે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે. અત્યારે પ્રદૂષણ વધી રહ્યું છે અને પ્રદૂષણના લીધે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે. અને એકવાર હું મહેમદાબાદ સાઈડ સિદ્ધિવિનાયક મંદિર ખાતે ગયો હતો. ત્યાં મેં રસ્તામાં જોયું કે મહેમદાબાદ સાઈડ કચરાની ડમ્પિંગ સાઈડો હતી. ડમ્પિંગ સાઈડમાં 24 કલાક કચરો સળગાવવાનું કામ ચાલુ હતું. તે પરથી એ વખત હું 10મા ધોરણમાં હતો. 10મા ધોરણમાં પછી હું જઈને આવ્યો. પછી થોડાક જ સમયમાં અમારી સ્કૂલમાં સાયન્સ ફેર આવ્યો, તો મેં પાર્ટિસિપેટ કર્યું. તો અમે વિચારતા હતા કે શાના પર પ્રોજેક્ટ બનાવ્યો, તો અમે ડમ્પિંગ સાઈડ પર કચરો સળગાવતા હતા. એ પરથી અમે વિચાર્યું તે અમે આ પ્રોજેક્ટ બનાવ્યો, ઇલેક્ટ્રિસિટી ફ્રોમ વેસ્ટ. આ કચરાની અંદર આપણે જોતા હોઈએ છીએ કે નગરપાલિકા, મહાનગરપાલિકા એક દિવસ પછી આપણે ઘેર કચરો લેવા આવતા હોય છે, જેમાં પાછળ 2 કર્મચારીઓ હોય છે જે સારો કચરો અને ખરાબ કચરો અલગ કરતા હોય છે. સારો કચરો તે રિસાયકલિંગ કરી દેશે, પણ ખરાબ કચરો છે એ આગળ ડમ્પિંગ સાઈડમાં મોકલશે. તે લોકો સળગાવી જ દેતા હોય છે. એટલા માટે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. આ પ્રોજેક્ટની અંદર જાર બોક્સ બનાવ્યું છે. જાર બોક્સની અંદર કચરો સળગાવવાનો, એની આજુબાજુ હીટિંગ પેનલ લગાવેલી છે. હીટિંગ પેનલમાં શું કરે, ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. એ રૂપાંતરિત કરેલી ઉર્જા આપણે બેટરીમાં સેવ કરીએ છીએ, જેથી સેવ કરેલો પાવર આપણે રાતે સ્ટ્રીટ લાઇટમાં બધે વાપરી શકીએ. અને જે પછી પ્રદૂષણ થયું કચરો સળગાઈને, એ પાઇપ દ્વારા વોટર ટેન્કમાં આવે છે. વોટર ટેન્કમાં અમે પંપ મૂકીએ છીએ. પંપ દ્વારા ફિલ્ટરમાં આવે. ફિલ્ટરમાં પાણી સાફ થઈને કુલન્ટમાં આવે. કુલન્ટમાં પાણી ઠંડુ થઈ જાય. પાછું પાણી સાફ થઈને ટેન્કમાં જ જતું રહે. પછી જે ઠંડો પડેલો જે કાર્બન હોય એ પાણીની સપાટી ઉપર તરે છે. એટલે અમે પ્રોજેક્ટમાં રોલર મૂક્યું છે. રોલર ગોળ ગોળ ફરે એટલે બધો કાર્બન રોલરની સપાટી પર આવી જાય. એટલા એ કાર્બનને આપણે ખાતર બનાવવા, ટાયર બનાવવા, કાર્બનની પ્રોડક્ટ બનાવવા વાપરી શકીએ. આ પ્રોજેક્ટમાં મુખ્ય હેતુ એ છે કે પ્રદૂષણ કમ કરવું અને આપણે કચરામાંથી વેસ્ટ ટુ બેસ્ટ ઉપાય કરવો. આ અમારો ઈચ્છા એવી છે કે આ પ્રોજેક્ટ અમલ મૂકવામાં આવે અને આ પ્રોજેક્ટ સમાજ માટે અને દેશ માટે ખૂબ જરૂરી છે. પહેલાં અમારો સાયન્સ ફેર હતો હિંમતનગર તાલુકા ખાતેનો. પછી અમે જિલ્લા લેવલનો હતો. પછી ઝોન લેવલમાં. પછી અમે જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં ગયા હતા. ત્યાં અમારો ફર્સ્ટ રેન્ક આવ્યો. હવે અમે દિલ્હી જવાના છીએ ટૂંક સમયમાં નેશનલ લેવલ માટે. અને અમારી ઈચ્છા એવી જ છે કે આ પ્રોજેક્ટને અમલમાં મૂકે તો આપણા દેશને ફાયદો થાય, પ્રદૂષણ ઓછું થાય અને ગ્લોબલ વોર્મિંગ ઓછું થાય. આ ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટમાં જાર બોક્સની અંદર સળગાવેલ કચરાની બાજુમાં હીટિંગ પેનલ લગાવેલ છે. કચરાથી ઉર્જા ઉત્પન્ન થઈ તેનો પાવર બેટરીમાં સેવ થાય છે અને તે પાવરથી તેની બાજુમાં સેટ કરેલ LED બલ્બ હીટિંગ પેનલને મળેલી ગરમીની મદદથી ચાલુ થાય છે. સળગાવેલ કચરાનો ધુમાડો પાઇપમાં થઈને વોટર ટેન્કમાં આવે છે, જે પાણી વોટર પંપ વડે પાઇપમાં થઈને વોટર કુલિંગ એર ફિલ્ટરમાં આવે છે. પ્રદૂષણથી ઉત્પન્ન થયેલો કાર્બન પાણીની ઉપર તરવા લાગે છે અને પછી તે કાર્બન ફિટ કરેલા રોલરની સપાટી પર જામી જાય છે. આ જામેલો કાર્બન એક તરફ એકઠો થાય છે, તેથી પ્રદૂષણ ખૂબ જ ઓછું થાય છે. જો કે પ્રજ્ઞસિંહે આગામી દિવસે રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લઈને આ પ્રગતિનો નંબર 1ની સિરીઝ નહીં તૂટે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રોજેક્ટ દેશમાં અમલ કરવામાં આવે તો ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટમાંથી વીજળી તો ઉત્પન્ન થાય, સાથે ઉત્પન્ન થયેલ કાર્બનના ઉપયોગથી ચીજ વસ્તુઓ પણ બનાવી શકાય છે. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.
શ્રી શક્તિ કૃપા સેવા ટ્રસ્ટ સંચાલિત હિંમતનગર ડિફેન્સી એકેડેમી દ્વારા બિલેશ્વર મહાદેવ મંદિર બેરોલ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી શક્તિ કૃપા સેવા ટ્રસ્ટ સંચાલિત હિંમતનગર ડિફેન્સ એકેડેમી દ્વારા બિલેશ્વર મહાદેવ મંદિર દેરોલ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1001 બીલીનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં યોગેન્દ્રસિંહ ઝાલા, સંકેતભાઈ દરજી તેમજ તેમની સાથે એકેડમીના તમામ ઉમેદવારોના સાથ સહકારથી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો, જેમાં વિશેષ ઉપસ્થિતિમાં મંથનસિંહ બારૈયા, સ્વરાજસિંહ રાઠોડ, દીપકભાઈ ભાટી, યશરાજસિંહ મિટાડિયા, ઇન્દ્રજીતસિંહ મિટાડિયા, અર્જુનસિંહ શેખાવત, પુષ્પરાજસિંહ પરમાર હાજર રહી સાથ સહકાર આપ્યો હતો. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.